ગ્લોબલ માર્કેટ્સની અપડેટ્સ જાણીએ સહયોગી નીરજ કંસારા પાસેથી। નીરજ, ગુડ મોર્નિંગ। કઈ રીતે આજે વૈશ્વિક બજારો સંકેત આપી રહ્યા છે? જી ગુડ મોર્નિંગ ચાંદની। અને આજે પણ થોડા ઘણા મિશ્ર સંકેતો જ આપણને મળી રહ્યા છે, કારણ કે જો ગઈકાલે અમેરિકાના બજારની અંદર આપણને મિશ્ર ક્લોઝિંગ ખાસ કરીને જોવા મળ્યું હતું। ડાઉ જોન્સની અંદર ગઈકાલે આપણને એક ફ્લેટ ટુ નેગેટિવ કારોબાર જોવા મળ્યો, પરંતુ નાસ્ડેક, S&P 500 બંને જગ્યાએ અહીંયા આપણને એક નવા શિખરે કામકાજ થતા દેખાયા અને નવી ઊંચાઈ પર ખાસ કરીને S&P 500 અને નાસ્ડેક બંધ થતા દેખાયા છે। પરંતુ અન્ય જે આજે મહત્ત્વના સમાચારો છે એ ઘણા ઇમ્પોર્ટન્ટ છે, કારણ કે ટ્રમ્પે વિયેતનામ સાથે ટ્રેડ ડીલની જાહેરાત અહીંયાથી કરતું દેખાયા છે, કારણ કે વિયેતનામ સાથેની ડીલની જાહેરાત થઈ છે અને US નિકાસ પર ખાસ કરીને 20% ટેરિફ આપણને વિયેતનામની અંદર લાગતું દેખાશે અને વિયેતનામમાં US માલ પર લગભગ ઝીરો ટેરિફ અહીંયાથી આગળના સમયમાં લાગશે। આ ઉપરાંત ટ્રાન્સશિપ માલ જે છે એના પર 40% જેટલું ટેરિફ લાગશે અને અગાઉ ટ્રમ્પે 46% રેસિપ્રોકલ ટેરિફ વિયેતનામ પર રાખ્યા હતા, એટલે એના પર ખાસ ફોકસ રાખવાનું છે। બીજી તરફ ગયા વર્ષે વિયેતનામથી લગભગ $137 બિલિયન મૂલ્યની આયાત અમેરિકાની અંદર કરવામાં આવી હતી અને ગઈકાલે આજે જાહેરાત થઈ ત્યારબાદ વિયેતનામના જે કપડાં છે, ફર્નિચર છે, એ બધી રિલેટેડ કંપનીઓના શેર્સમાં આપણને આજે સારા એવા પોઝિટિવ એક્શન જોવા મળ્યા હતા। બીજી તરફ વન બિગ બ્યુટીફુલ બિલ જેની જે ઘણા દિવસથી ચર્ચા ચાલી રહી છે એ ફરી પાછું અટક્યું છે। હાઉસ ઓફ રિપ્રેઝેન્ટેટિવની અંદર આ બિલ અટકી ગયું છે। કેટલાક રિપબ્લિકન નેતાઓ પણ હાઉસ ઓફ રિપ્રેઝેન્ટેટિવમાં આ બિલનો ખાસ કરીને વિરોધ કરી રહ્યા છે। ટ્રમ્પે મંગળવારે ઘણા સાંસદોની મુલાકાત લીધી હતી। ટ્રમ્પે બુધવારે કેટલાક નેતાઓને પણ મળ્યા હતા અને ખાસ કરીને બિલમાં ખાસ કરીને પરિવર્તન લાવવા માટે સૌને સેનેટની મંજૂરી જરૂરી છે, એટલા માટે તેમણે ખાસ કરીને આ પગલું લીધું છે અને ટ્રમ્પ 4 જુલાઈની ડેડલાઇન પહેલાં આ બિલ પાસ કરાવવા ઈચ્છે છે, જેને માત્ર હવે આજનો દિવસ છે, કારણ કે આવતીકાલે 4 જુલાઈએ આપણને અમેરિકાની અંદર રજા હોય છે, એટલા માટે એકમાત્ર આજનો દિવસ છે કે આ બિલ આપણને અહીંયાથી પાસ થતું દેખાય, એટલા માટે ખાસ આજના દિવસે ફોકસ રાખવાનું છે કે અહીંયાથી આ વન બિગ બ્યુટીફુલ બિલના મોરચેથી શું મળે છે। બીજી તરફ ખાસ કરીને આપણે માઇક્રોસોફ્ટની વાત કરીએ તો માઇક્રોસોફ્ટની અંદર ફરી પાછી એક વખત ચિંતાઓ વધતી દેખાઈ રહી છે, કારણ કે માઇક્રોસોફ્ટે 9,000 લોકોની છટણી કરી છે અને વર્કફોર્સમાં 4%નો ઘટાડો તેમણે અહીંયાથી કર્યું છે। મેમાં તેમણે ઓલરેડી 6,000 લોકોની છટણી કરી હતી અને ફરી બીજા એક 9,000 લોકોની છટણી માઇક્રોસોફ્ટે કરી છે, એટલે મોટા પાયે માઇક્રોસોફ્ટ લોકોને કાઢી રહ્યું છે, એટલે એના પર પણ એક ફોકસ અહીંયાથી ખાસ કરીને રાખવાનું છે। જો કે આ બધી તો આપણે ઇક્વિટી બજારની વાત કરીએ, એ સિવાય અન્ય માર્કેટ પર નજર કરીએ તો જો US ડોલર ઇન્ડેક્સ હજી પણ 97ની નીચે જ આપણને કામકાજ કરતો દેખાઈ રહ્યો છે, ત્યાં કોઈ બહુ મોટા પરિવર્તન નથી આવ્યા। વિયેતનામ ડીલ પછી ક્રૂડની અંદર આપણને 3%નો એક સારો એવો ઉછાળો આવતો જોવા મળ્યો છે। બીજી તરફ નબળા ખાનગી નોકરીના ડેટાને કારણે સોનાના ભાવની અંદર પાછો ફરી એક વખત ઉછાળો આવ્યો છે અને આ બધાની વચ્ચે નાણાકીય ચિંતાઓને કારણે યુકેનું બોન્ડ માર્કેટ ઘટ્યું છે, એટલે એના પર એક ખાસ હવે અહીંયાથી નજર રાખવાની રહેશે। હવે આ બધાની વચ્ચે આજે આપણે એશિયાના બજારો પર નજર કરી લઈએ તો અહીંયા પણ આજે આપણને મિશ્ર કામકાજ જ દેખાઈ રહ્યું છે। જાપાનના બજારની શરૂઆત આજે થોડી ઘટાડા સાથે આપણને થતી જોવા મળી રહી છે, જુઓ ઓલમોસ્ટ ફ્લેટ ટુ નેગેટિવ છે, પરંતુ તાઇવાન અને કોરિયાના બજારો એક સારી તેજી સાથે કામકાજ કરી રહ્યા છે। શાંઘાઈ, હેંગસેંગ, સ્ટ્રેટ ટાઈમ્સ બધી જગ્યાએ આજે લાલ નિશાનની અંદર જ કારોબાર છે। તો છેલ્લા 2-3 દિવસથી આપણા બજાર પણ થોડા કન્સોલિડેટ કરી રહ્યા છે। આજે પણ આપણને જે ગિફ્ટ નિફ્ટીના સંકેતો મળી રહ્યા છે, ખાસ કરીને એ સામાન્ય પોઝિટિવિટીના મળી રહ્યા છે, 40-30-35 પોઈન્ટની, એટલે એના પર એક ખાસ ફોકસ રહેશે। પરંતુ આજે આપણી વીકલી એક્સપાયરી છે અને વીકલી એક્સપાયરી પણ એક રેન્જની અંદર જ આપણને કદાચ આજે થતી જોવા મળે એવા પૂરેપૂરા સંકેતો બની રહ્યા છે ચાંદની। જી નીરજ, આભાર।